જ્વેલરી જો ઇન્ડસ્ટ્રી છે આમાં ડાયમંડ જ્વેલરી છે, ગોલ્ડ જ્વેલરી છે, સિલ્વર જ્વેલરી છે, આ બધા એક એવા છે જો આપણા સુરતનું શાન છે અને સુરત જો વિખ્યાત છે તો આ બધાના લીધે છે. જો આ બધા લોકો જો નવા જો ડેલી જો નવી ડિઝાઇન બનાવો, બિઝનેસ કરો અને વિશ્વાસ રાખીને બિઝનેસ કરો તો આ જો એક ફરજ બી આપણી હોય છે કે પોલીસનો ફરજ છે કે પ્રોટેક્ટ કરવાના કે અમારા લોકોના જો કામ ધંધા બિઝનેસ કરે એના પ્રોટેક્શન બી પ્રોપર મળે. અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અને માનનીય અમારા ડિપ્ટી સીએમ સાહેબના હરદમ એવા એક અભિગમ હતા કે કોઈ પણ આપણે સુરતના બિઝનેસમેનો અગર કોઈ બહાર બેઠીને ચીટિંગ કરી જાય તેના મૂકવાના નથી, છોડવાના નથી જાય. અને મને ખુશી છે કે જ્યારે અહીંયા આ બધા જો પ્રતાપભાઈ છે નાના જો વેપારીઓના પ્રશ્નો લઈને જો આપની પાસે આવે બતાવે કે સાહેબ આ નાના પ્રશ્નો થયા અને પોલીસ બી જો અમારે પોલીસ બી ખૂબ સારી રીતે જો અમારા નીચેના બધા કોન્સ્ટેબલ તો માંડી પીઆઈપી લઈને તો ડીસીપી જેસી બધા લોકો આમાં દોડી જતા હતા. તો મને ખૂબ ખુશી છે જો કે અમારા આ જ રીતે જો સુરત પોલીસ છે, આજે હું છું, કાલે બીજા અધિકારી આવશે, સુરત પોલીસ જો છે એના સાથે જો આપનું સંકલન છે, આ સંકલન બના રહે જેના લીધે જો અમારા વેપાર ધંધા ખૂબ પ્રોટેક્ટ રહે છે. અને ફરીથી આ બધાને એના માટે આભાર માનું છું કે નાની બાબતો પણ આપ બતાવતા હતા અમે લોકોને, ત્યારે અમે લોકો કુછ ના કુછ એના ઉપર જો એક્શન લઈ શકતા હતા. તહેવારો હોય, જેટલા બી તહેવાર મેં આ બધાને જોયા, તમામ નવરાત્રિનો તહેવાર હોય, ગણપતિજીનો તહેવાર હોય, બધી જગ્યાએ આપ લોકો ખૂબ એકદમ આગળ જો ચડી બળીને જો તહેવાર ઉજવતા હતા અને લોકોને મદદ બી કરતા હતા અને અમે લોકો સહભાગી બનતા હતા. તો આ પ્યાર છે જો સુરત પોલીસ સાથે સદૈવ રાખજો આ પ્યાર, અને સુરત પોલીસ આપના પડકે સદૈવ ઊભી રહેશે. અને બતાવ્યો પોલીસશ્રી અને આ બધા બીજા ગ્રેડ પ્રમુખશ્રી છે જો પ્રતાપભાઈ જો બરાબર, સુનિલભાઈ છે, બધા છે અમારા પામ તમામ લોકોના જો અમે ખૂબ જો આ બધાનો ખૂબ જો આભાર માનીએ છીએ. અને આજ આપણા સંબંધ ઠીક છે, આગળ પણ રહેશે. જો કામ થતા તો આપણા સુરતમાં એકલા થતા નથી, અમદાવાદ હોય ફિર બીજી જગ્યાઓ બી થતા હોય તો ક્યારે પડો મને યાદ કરજો. અમદાવાદ આવો તો ચા પાણી પીવા માટે આવજો. થેન્ક યુ. જય ભારત. એક તો દુઃખની વાત એ છે કે એટલા સારા સુરત પોલીસ કમિશનર સાહેબ વિદાય લઈ રહ્યા છે ને એના માટે અમે એક તો દુઃખ વ્યક્ત કરવા જેવું જ વસ્તુ છે, પણ હવે અમને વિદાય પણ આપવી પડે. કારણ કે આજે સરકારી તંત્રમાં જે બદલીનો જે દોર હોય એ તો અવારનવાર ચાલતો રહી છે, પણ ખાસ તો જે સાહેબે એના જે કાર્યકાળ દરમિયાન જે સુરત સિટીમાં જે કામગીરી કરી છે અને બધાય સમાજને બધાય લોકોને જે ન્યાય આપ્યો છે સાંભળવા માટે, સાહેબની ઓફિસમાં જે ટાઈમિંગ હતો એ ટાઈમિંગમાં કોઈ પણ સાહેબને ન મળી શકે એવું ક્યારેય મને સુધી સાંભળતું નથી. એટલે સાહેબનો કાર્યકાળ જે જ્યારે દિવાળી હોય કે કોઈ મોહરમ હોય કે રથયાત્રા હોય, કોઈ પણ હોય, બધા સાથે સુમેળમય કામ કરી અને બધી વ્યવસ્થા તો પૂરી કરીને એક શાંતિમય જે સુરતનો માહોલ જે સાહેબે રાખ્યો છે. અને કોઈ પણ જ્વેલર્સ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું કાંઈ પણ નાના મોટું કામ હોય, સાહેબ ગમે ત્યારે અમને ફોન કરવાનું કે અવારનવાર મિટિંગ કરતા રહી છે, અવારનવાર અમને માર્ગદર્શન આપતા રહી છે. એટલે આ સાહેબને આજ અમારે જે અમને જવાની તો એક જ દુઃખદ ઘટના જેવું લાગે છે. અને સાહેબને અમે ખાસ મળવા આવ્યા, સાહેબને અમે અભિનંદન દેવા આવ્યા કે સાહેબ તમે ન જાઓ, પણ એ અમારે ખાલી બોલવા પૂરતું જ રહે, ન જાઓ પણ જવું તો પડે. એ જ રીતે આ સુરત સિટીને જે સાહેબે એટલા વર્ષ કાર્યકાળ સારો કર્યો, એ રીતે અમદાવાદના લોકોને પણ આ સાહેબનો લાભ મળશે. અને સુરત જ્વેલરી એસોસિએશન અમારા આદરણીય અને વડીલ પોલીસ કમિશનર સાહેબનો ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અમે. અને જે એમની ઓફિસમાંથી જે બહાર આવીને અમારું જે એને સન્માન અને અભિવાદન જે બહાર આવીને જે એમણે સ્વીકાર્યું એના માટે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું.